वपुषश्रियमावहन्तीं यान्तीं सवासभवनाशिवराजधानीं सर्वशुम्नमार्गकमलां विकासयन्तीं देवीं भजे परसिद्धामृतसिद्धदात्रीं। આજે આ પંચદેવ મંદિરમાં 1985 થી આ રથયાત્રા ચાલી આવે છે। પંચદેવ મંદિરની સ્થાપના 1972માં 2/6/72ના દિવસે પ્રતિષ્ઠા થઈ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પૂર્ણ। આ મંદિરનો ટ્રસ્ટ બનાવવામાં આવ્યું 1967માં। એ ટ્રસ્ટના વિચાર હતા રથયાત્રા મહોત્સવ સમિતિ પંચદેવ યુવક મંડળ એના દ્વારા આખું આયોજન 42 વર્ષથી થાય છે। ગાંધીનગરના ધર્માચાર્ય શ્રી ફૂલશંકર શાસ્ત્રીજી એમના મુખેથી આપણે વચનો શ્રવણ કરશું। वपुषश्रियमावहन्तीं यान्तीं सवासभवनाशिवराजधानीं सर्वशुम्नमार्गकमलां वपुषश्रियमावहन्तीं देवीं भजे परसिद्धामृतसिद्धदात्रीं। આજના દિવસે આષાઢ સુદ બીજ ગુરુવાર 42મો રથ મહોત્સવ ભગવાનની કૃપાથી, લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપાથી જગન્નાથજીનો રથોત્સવ ઉજવ્યો। ભગવત કૃપાથી થાય છે, પણ ભગવત કૃપા ક્યારે થાય? ભગવત કૃપા ક્યારે થાય કે જ્યારે તમારા મનમાં લાગણી જન્મે તો। કૃષ્ણ સમીપી પાંડવા ગળે હિમાલય જાય। કૃષ્ણની સાથે હંમેશા રહેનારા, વધારે વર્ષો રહેલા પાંડવોએ મુક્તિ માટે હિમાલય ગાળવા જવું પડ્યું બરફમાં। અને કૃષ્ણ વિરહિણી ગોપિયા મુક્તિધામ લીયો પાય। અને કૃષ્ણના વિરહમાં રહેનારી ગોપીઓએ મુક્તિ મેળવી લીધી। વધારે પાસે આવવાથી કે મુક્તિ મળે છે એવું નથી। અને આમ વધારે ખીચાખીચ કરી ધક્કાધક્કી કરશો તો કઈ ભગવાન રાજી થવાનું નથી। દૂર રહીને ભગવાનનો ભાવ ભજી શકાય, એ શાસ્ત્રોનો નિયમ છે। આજે આ પંચદેવ મંદિરમાં 1985 થી આ રથયાત્રા ચાલી આવે છે। પંચદેવ મંદિરની સ્થાપના 1972માં 2/6/72ના દિવસે પ્રતિષ્ઠા થઈ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પૂર્ણ। આ મંદિરનો ટ્રસ્ટ બનાવવામાં આવ્યું 1967માં। એ ટ્રસ્ટના વિચાર હતા પરમાદરણી દિવંગત વૈષ્ણવ એવા અમૃતલાલ શેઠના। એમણે કહ્યું, કારણ આપણી સરકારોની નિયત પ્રમાણે વિધર્મીઓને એમના ધર્મસ્થળ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા। ગાંધીનગર વિશ્વ ત્યારે મસ્જિદ બની ગઈ હતી, ચર્ચ બની ગયું હતું, પણ હિન્દુઓ માટે દર્શન કરવાની કોઈ જગ્યા નહોતી। અને ત્યાં સુધી હિન્દુઓને તિરસ્કૃત કર્યા હતા કે હિન્દુઓ માટે સ્મશાને નહોતું। અહીંના જૂના સામે લાલભાઈ પટેલ ઉભા છે, એને ખબર છે કે હિન્દુઓ માટે સ્મશાન નહોતું, કારણ કે મહાનુભાવોને તેમ જ હોય ને મરવું નથી, સ્મશાન એવું જરૂર હોય। પછી બક્ષીભાઈ કરીને એક સજ્જન ગુજરી ગયા, ત્યારે પ્રશ્ન ઉભો થયો કે એટલે બાળવા તો જવું પડશે, પણ ક્યાં જવું? ગાંધીનગરમાં સ્મશાન હતું નહીં, સચિવાલય બની ગયું, આવાસો બની ગયા, ખ્રિસ્તી મુસ્લિમોના સ્થાનો બની ગયા, પણ હિન્દુઓનું મંદિર ને મસાણ બે નહોતા। પછી બધા પેથાપુર ગયા અને બક્ષીભાઈને દેહ દીધો। ત્યારે ખબર પડી કે મહાણની જરૂર તો પડશે, એટલે 30 સેક્ટરમાં સ્મશાન બનાવ્યું। હવે એટલું તો થયું, પણ મંદિરની વાત ક્યાં રહી? હિન્દુ મંદિર ક્યાં, દર્શન ક્યાં કરે? એટલે આ મંદિરના સંસ્થાપક
પહેલેથી આની સાથે છત્રછાયા પૂરી પાડનાર અને અત્યારે જે મેનેજિંગ ટ્રસ્ટી છે અમિતભાઈ શેઠ, એમના દાદા અને બહુ રાજરત્ન હતા. એટલે એમના તત્વાવધાનમાં એમને વિચાર થયો કે આપણે ગાંધીનગરમાં એક મંદિર બાંધીએ. એમણે ખૂબ સંસ્થાઓ બનાવી છે, એની યાદી આપીશ તો બહુ આશ્ચર્ય થશે તમને, કોલેજો વગેરે. કારણ કે મંદિર આપણે ગાંધીનગરમાં બાંધીએ અને એ રીતે એમણે ટ્રસ્ટ બનાવ્યું અને આ મંદિરના નિર્માણની એમની આગેવાનીમાં નિર્માણ થયું. પ્રાણ પ્રતિષ્ઠા 1972માં થઈ અને ત્યારે 1972માં 2/6/72ના દિવસે હું આ પગથિયાં ચડ્યો. આમ આ મંદિરની સ્થાપના થઈ પછી ત્યારે મને વિચાર આવતો ઉપર મોટા મોટા રોડ જોઈને કાંઈ રથ દોડતો હોય તો ભગવાનનો, તો એ 1985માં લાલભાઈ પટેલ અહીં છે, દિનેશભાઈ નથી આવ્યા સંજોગવશ, અને એના બીજા સાથીઓ ઘણા ભાઈઓ હતા. એ બધાએ સાથે મળીને રથયાત્રાનો વિચાર કર્યો અને મારા તત્વાવધાનમાં રથયાત્રાનો પ્રારંભ કર્યો. એટલે અને એ વખતથી લઈને અત્યાર સુધી જે ભાઈઓએ આ રથ બનાવવામાં, બીજા રથ બનાવવામાં કામગીરી કરી છે, ત્યારથી લઈને અત્યાર સુધી એને હું બિરદાવું છું. કોઈના નામ લેતો નથી. હવે અત્યારે મંદિરના ટ્રસ્ટીશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આપણને આ મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનું બધું કાર્ય કરવા દે છે, એ અનુમતિ આપે છે અને સગવડ આપે છે. અહીંના સ્ટાફનો પૂજારીજીથી લઈને બધા પોતે ખૂબ ઓતપ્રોત હોય છે. આ રથ માટે ભામશંકરભાઈ, નીલકંઠભાઈ આ અને મંદિર સાચવવા, કોઈ મંદિરમાંથી ભાનુભાઈ બહાર જાય સાચવવું જોઈએ કોઈ, એટલે નીલકંઠ જડેશ્વરભાઈ એ સાચવે છે, ચોકીદાર છે રાધેશ્યામભાઈ અને ભગવાનભાઈ. આ બધા સાથે મળીને મંદિરને સુશોભિત રાખે છે. આ રીતે આ કાર્યવાહી થાય છે. રથયાત્રામાં પણ એ જ રીતે સમન્વય છે. રથયાત્રા પંચે યુવક મંડળ રથયાત્રાને ખૂબ સહયોગ આપે છે. એના માટે સમિતિ બની, એમાં યુવક મંડળમાંથી સભ્યો છે સમિતિ બહારથી છે. એ સમિતિ અને યુવક મંડળ બંનેના સમન્વયથી રથયાત્રાનો કાર્યક્રમ ચાલે છે, અત્યાર સુધી ચાલતો રહ્યો છે. આ બધાના ખૂબ ખૂબ આભાર. હવે પોલીસ કર્મીઓ, અમલદારોથી લઈને કોન્સ્ટેબલો સુધીના જે ભાઈઓએ સેવા બજાવી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપું છું. સફાઈ અભિયાન કીર્તન બધી સફાઈ કરેલ છે એને આ મંદિરની છેક સુધી એને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. બીજું રથને રંગવા, એને સમા કરવા, પૈડામાં હવા છે કે નહીં આ બધું જોવું, એ કરવા માટે ભાઈ સંજય, પછી ત્રિવેદી, મનીષ અને દીપક આ ત્રણેય જણાએ ખૂબ ખૂબ મહેનત કરી છે. એમને ખૂબ આશીર્વાદ, આગળ વધે. અને મગ સમા કરવામાં બહેનો, બીજું વરિયા સમાજ તરફથી મગ આવે છે અને અમેરિકા રહેલા પરેશ પટેલ તરફથી પણ મગનું દાન મળ્યું છે. બીજા કોઈ હમણાં ભાઈ બિરેનભાઈ તરફથી મગનું દાન આવ્યું છે અને એ પરિપૂર્ણ થયું છે આપણે માટે. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ. પત્રકાર ભાઈઓ એમને પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયો ઉતારનારા બધા વગેરે વગેરે. દવે સાઉન્ડ વાળા ભાઈ એમને છે સાઉન્ડની, એને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ. હા, ઢોલક વગાડે છે, ગાનારા ગાય છે, સબ કોઈને આશીર્વાદ. સમિતિને ખૂબ ખૂબ આશીર્વાદ. સમિતિના સલાહકારો ખૂબ ખૂબ આશીર્વાદ અને ભગવાનના ની કૃપા એના ઉપર વરસે. આટલું કહી અને હવે એક વસ્તુ, આમાં વૃક્ષ વાવવાનું આયોજન થાય છે. બેનો અત્યારે વૃક્ષ વાવવાન, ઉછેરવાન, તો પહેલી વાત એ કે વૃક્ષ કેવા વાવવા જોઈએ કે બાવળિયા ન વવાય. તો વૃક્ષ કેવા વાવવા પણ જે હોય તે મને ખબર નથી કેવા વાવ્યા, પણ બધા વૃક્ષો ખૂબ વાવ્યા છે. એ બધા ખૂબ ખૂબ વૃક્ષો વાવવાના જે યજ્ઞ થયો છે એને ખૂબ ખૂબ અભિનંદન. પણ હમણાં 4 દિવસ પહેલા વૃક્ષારોપણ થયું ત્યારે મેં સૂક્ષ્મ દર્શન કર્યું કે વૃક્ષો જેવા વાવવા જોઈએ એવા વાવવામાં આવતા હતા. આંબા વાવ્યા હતા, ગુલમોર વાવ્યા હતા. એટલે સાચા વૃક્ષો વાવીએ તો એ 3 પેઢી સુધી કે 4-5 પેઢી સુધી કામ કરે.
એટલે એ વૃક્ષ વાવવા જોઈએ. પણ દરેક માણસે વૃક્ષ દરેક વ્યક્તિએ કેટલા વાવવા જોઈએ આપણા શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો તો માનો છો ને તમે? અશ્વત્થમ એકમ પિચુમર્દમ એકમ ન્યગ્રોધમ એકમ દશતિંતિ નિશ્ચય. અશ્વત્થમ એકમ એક પીપળો, એક લીમડો. અશ્વત્થમ એકમ પિચુમંદમ એકમ, પિચુમંદ એટલે લીમડો. નેગ્રોધમ એકમ એક વડલો. દશતિંતિ, તિંતિની એટલે આંબલી, 10 આંબલીઓ. કપિત્થ બિલ્વા મલકત્રયંચ, કોઠું, બીલું, બીલી અને આંબળું, એના વૃક્ષો 3 અને પંચ આમ્ર વાપી અને 5 આંબા. એ આટલા વૃક્ષો, આ 21 વૃક્ષો વાવનારને કોઈ દી નરક જોવું પડતું નથી. પણ નરક ક્યું હશે? યમરાજા વાળું નહીં, આપણે ઊભું કરીએ છીએ એ, જેને પ્રદૂષણ કહેવાય છે. એટલે દરેક માણસ પોતપોતે વૃક્ષો વાવે, પણ આ આવડા 8 ફૂટા નહીં, આ મલ્ટી પ્લાન્ટ ને ફલાણું જેટલું એને કોઈ વડલો વાવો, કોઈ લીમડો વાવો, કોઈ પીપળ વાવો, પીપળો વાવો. ભલે ખૂબ ખૂબ શિવા છે અને એમને ખૂબ ખૂબ એની કલા માટે ધન્યવાદ અને ખૂબ આશીર્વાદ. મુગટ પણ એમણે બનાવ્યા છે, વાઘા પણ એમણે બનાવ્યા છે. જય ભગવાન.